જય વિશ્વકર્મા. બોલો વિશ્વકર્મા ભગવાન કી જય. આજ રોજ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ નિમિત્તની જે કાર્યક્રમનું આયોજન જે થયું છે માં ચામુંડાના સાનિધ્યની અંદર જ્યારે આપણે સૌ લોકો ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણા આજના કાર્યક્રમનો સંકલ્પ એવો છે કે સમાજ સંગઠિત થાય અને એક નવી દિશા તરફ આગળ વધે. નવચંડી યજ્ઞના આરંભ કરી આપણે જે સંકલ્પ ધારણ કર્યો છે એ સંકલ્પ આપણો સિદ્ધ થાય અને સમાજ એક સંગઠિત થાય, એક દિશાની અંદર આગળ વધે તો સમાજનું કલ્યાણ થાય. સમાજના કલ્યાણ માટે સમાજે સંગઠિત થવું ખૂબ જરૂરી છે. જે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ નિમિત્ત બની અને જે સંકલ્પ એમને લીધો છે એ ખરેખર બિરદાવવાને લાયક છે. કારણ કે સમાજની અંદર ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે, ઘણા બધા સંગઠનો કામ કરે છે, પણ દરેક સંગઠનનો હેતુ સમાજને સંગઠિત કરવાનો હોય છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ સંજોગોને કારણે સમાજ સંગઠિત નથી થતો અને એમાં ફચડાટ મળતી હોય છે. પણ આજે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ જે કાર્યક્રમ કરી રહ્યા છે આ અગાઉ પણ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જ ગ્રાઉન્ડની અંદર આ જગ્યા ઉપર આ જમીન ઉપર એક કાર્યક્રમ થયો હતો સ્નેહ મિલનની અંદર. ત્યારે ખૂબ વિશાળ જનમેદની જ્ઞાતિબંધુઓ જ્ઞાતિગંગા અહીંયા ઉપસ્થિત હતી અને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું. ત્યારબાદ આજનો કાર્યક્રમ પણ ખૂબ સરસ રીતે જે એમને આયોજન કર્યું છે. સતત 1 મહિનાની મહેનત આમની પાછળ હતી. સમગ્ર સમાજ આપણા વિશ્વકર્મા સમાજના દરેક સંગઠનોને આમંત્રિત કર્યા કે ભાઈ આ સમાજ આવનારા કાર્યક્રમની અંદર આપણો સમાજ એક થાય અને એક દિશાની અંદર વધે. કારણ કે આપણા સમાજની અંદર લોહાર સમાજની અંદર 27 અટકો છે. તો આ અટકો આવી રીતે કામ કરશે તો ખૂબ વિશાળ મોટું સંગઠન થશે અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો એકત્ર થશે. એટલે ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય. પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિકાકા તેમજ દરેક એડમિન ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવનારા સમયની અંદર આ ટ્રસ્ટને ખૂબ વધારે મજબૂત બનાવીએ અને આવનારા જે કાર્યક્રમો થાય તે ખૂબ મજબૂત સારી રીતે થાય એના માટે આપણે સૌ લોકો એમને પૂરતો સહયોગ આપીએ અને એમના દ્વારા જે પણ કંઈ કાર્યક્રમો જે કંઈ યોજનાઓ આવે છે, કારણ કે એમનો મૂળ ઉદ્દેશ્ય પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટનો આપણે જાણીએ છીએ કે સામાજિક કલ્યાણનો છે. વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળે, જે આરોગ્યથી પીડિત હોય એવા લોકોને આરોગ્ય સહાય મળે. આ બધા જે કાર્યો છે એ સમાજલક્ષી અને સમાજ કલ્યાણકારી કાર્યો છે. એના માટે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના એડમિનો ખૂબ મહેનત કરે છે. તો એમના આપણે ખૂબ મદદગાર થઈએ, એમને ખૂબ અભિનંદન આપીએ. ધન્યવાદ.